આડા સંબંધોનો અંજામ હંમેશા લોહિયાળ હોય છે। ઘટના છે વઢવાણના ફૂલગ્રામની। 2 વાર અગાઉ લગ્ન તોડનારી પુત્રવધુ ત્રીજા લગ્ન કર્યા બાદ પણ ન સુધરી। પ્રેમી સાથે એના સંબંધો હતા અને એ સંબંધો તોડવા માટે સસરાએ ઠપકો આપ્યો, પરંતુ પુત્રવધુને સહન ના થયું અને પુત્રવધુએ એ જ પ્રેમી સાથે મળીને સસરાને જ મોતને ઘાટ ઉતારી દીધા। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ખાતે પારિવારિક વિખવાદમાં આધેડ પર હુમલાનો બનાવ બન્યો। 5 વર્ષ પહેલા અશોક અને ચકુબેને પ્રેમ લગ્ન કર્યા। જો કે 2 લગ્ન અગાઉ કરીને તોડનારા ચકુના ગામના જ સોહિલ રમેશભાઈ જડિયા સાથે આડા સંબંધો યથાવત રહ્યા। આ લગ્નેતર સંબંધો ન રાખવા પતિ, સસરા અને જેઠ સહિતના સ્વજનો વારંવાર નાના દીકરાની વહુને ટકોર કરતા હતા। ઘરના વડીલ એવા સસરા માટે સમજાવટ જીવલેણ બની ગઈ। વઢવાણના કુલગ્રામમાં 58 વર્ષીય રમેશ ગાબુની માર મારીને હત્યા નિપજાવવામાં આવી। મૃતકના નાના પુત્રની વહુને ગામના જ એક યુવક સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો। આ મુદ્દે પતિ અને સસરા રમેશ ગાબુએ વારંવાર દીકરાની વહુને ઠપકો આપતા પુત્રવધુને સોહિલ જડિયા સાથે પ્રેમ સંબંધ તોડવાની સમજાવટ દરમિયાન વારંવાર ઉગ્ર બોલાચાલી પણ થતી। પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતા સસરાને હંમેશા માટે પતાવી દેવાનું ષડયંત્ર પુત્રવધુ અને તેના પ્રેમીએ રચ્યું। એક સાંજે ચકુ, પ્રેમી સોહિલ અને તેનો સાગરીત સુરેશ જડિયા હથિયારો સાથે ઘરમાં આવ્યો અને થોડી બોલાચાલી બાદ પહેલાથી જ નક્કી પ્લાન પ્રમાણે ધોકા અને પાઇપના આડેધડ ફટકા રમેશ ગાબુને મારવા લાગ્યા। આ ઓચિંતા થયેલા હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મહેશ ગાબુ ઘટના સ્થળે જ ઢળી પડ્યા। આ સમયે મૃતકની બૂમાબૂમ સાંભળીને દોડી આવેલા પાડોશીઓએ 108 મારફતે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ મહેશ ગાબુને મૃત જાહેર કર્યા। આડા સંબંધોના કારણે થયેલી હત્યાના સમાચાર સાંભળી મૃતકના સગા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા। ઘરની ઝીણી મોટી નાની બાબતથી હુમલો કર્યો તે લોકોએ લાકડી અને પાઇપ વડે માર માર્યો। કેટલા સમયથી આ બધો રાગદ્વેષ ચાલતો હતો? થોડો ઝીણો મોટો ઘરની અંદર ડખો હતો એમને, એટલે આ લોકો ઉશ્કેરાય અને 2 સોહિલભાઈ તથા સુરેશભાઈ 2 ઉશ્કેરાય અને એમને લાકડી વડે હુમલો। મરણ જનાર અને આરોપી મહિલા એ શું સંબંધ થાય છે? આરોપી મહિલા છે તે એમના નાના દીકરાના વહુ થાય। વઢવાણની જોરાવરનગર પોલીસે વિવિધ ટીમ બનાવીને સસરાની હત્યા બાદ ફરાર થઈ ગયેલી પુત્રવધુ અને તેના પ્રેમીની તપાસ હાથ ધરી। પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપી સોહિલ જડિયા, સુરેશ જડિયા અને ચકુબેન ગાબુની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। આ ઉપરાંત ગુનામાં વપરાયેલા લાકડી અને ધોકા સહિતના હથિયાર જપ્ત કર્યા, જ્યારે 3 આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે હત્યાનો બનાવ કેવી રીતે બન્યો તે અંગે रिकंस्ट्रक्शन કરવામાં આવ્યું। बनने का कारण यह था कि जो सोहिल भाई और चक्कूबेन थे, इनके बीच में प्रेम संबंध था, जिसके बारे में रमेश भाई को पता चला, जो कि चक्कूबेन के ससुर थे, और इस कारण से मर्डर का बनाव बना और इसमें सुरेश भाई सोहिल भाई की मददगारी में थे। नहीं, हत्या का कारण लोखंड की जो पाइप है वो लगने का कारण हुआ, जो सर पे लगी थी उनके लोखंड की पाइप। रिकंस्ट्रक्शन में वेपन और सबकी रिकवरी हो चुकी है और तीनों के तीनों आरोपी की अटक भी हो चुकी है। कल ही अटक हो गई थी और यह तपास भी प्रोबेशनल आईपीएस ऑफिसर करण कुमार पन्ना कर रहे हैं। ચકુબેનના અગાઉ 2 લગ્નો સોહિલ સાથેના પ્રેમ સંબંધને કારણે જ નિષ્ફળ રહ્યા હતા। આ મુદ્દે મૃતકે પુત્રને લગ્ન કરતા પહેલા સમજાવ્યો હતો, પરંતુ ચકુ સુધરી જશે તેવી આશાએ મૃતકનો પુત્ર લગ્ન કરવા મક્કમ રહ્યો। પુત્રવધુ ચકુ તો ન સુધરી, પરંતુ તેને ઠપકો આપવાના ચક્કરમાં રમેશ ગાબુએ જીવ ગુમાવ્યો। આડા સંબંધોના કારણે સસરાનો જીવ લેનારી પુત્રવધુ ચકુ સામે સ્વજનો અને પાડોશીઓમાં ભારોભાર રોષ ફેલાયો છે। પોલીસ આરોપીઓ સામે સજ્જડ પુરાવા મેળવીને આકરી સજા ફટકારે તેવી મૃતકના સ્વજનોએ માંગણી કરી છે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ, સુરેન્દ્રનગર।